નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં તાપમાન વધે છે, તેથી શરીરને ઠંડક અને હાઇડ્રેશનની જરૂર પડે છે। આવી સ્થિતિમાં ચા પીવી શરીર માટે હાનિકારક બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો ઉનાળામાં ચા પીવાથી ડિહાઇડ્રેશન, પાચન સમસ્યા વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સાથે સમસ્યાઓ થઈ શકે છે। તેથી ઋતુમાં ચા છોડી દેવા અથવા તેનું સેવન ઓછું કરવાના ઘણા ફાયદા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચામાં રહેલા કેફીન અને ટેનિન શરીરમાં પાણી ઘટાડી શકે છે, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે। ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાના કારણે શરીરને પુષ્કળ પાણીની જરૂર પડે છે। ચા પીવાથી પેશાબનું ઉત્પાદન વધે છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે। જો તમે ચા ન પીવો તો શરીર હાઇડ્રેટ રહે છે અને ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળામાં ચા પીવાથી પેટમાં ગરમી વધી શકે છે, જેનાથી એસિડિટી, કબજિયાત અને અબજો જેવી સમસ્યાઓ થઈ શકે છે। ચામાં રહેલું કેફીન પાચન ઉચ્ચકોને અસર કરી શકે છે। તેના બદલે લીંબુ પાણી, છાશ અથવા નાળિયેર જેવા હાઇડ્રેટ પાણી પીવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને શરીરનું ઠંડુ રાખવામાં મદદ કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।